ધર્મ ન જોવો, જાતિ ન જોવો, ગુણ ન જોવો, અને કોઈને તમે આંધળો પ્રેમ કરો, અને એમાં પણ વિધર્મીઓને, જે આપણા ધર્મનો ના હોય, અને એવા વિધર્મીઓને જો તમે પ્રેમ વર્ષાવશો ને, તો એ તમારા લાગણી, તમારી કરુણા, તમારી દયા, એવા એ વિધર્મીઓ કંઈ સમજશે નહીં. અને પછી આપણા ધર્મની દીકરીઓ એના નશ્વર દેહના ટુકડા કરી કરીને અને જે પેટીમાં ભરેલી અને ફેંકેલી હોય છે, એવી લાશો આપણે જોવી પડે છે. એવી ઘટનાઓ જે છે એ આ ભારત વર્ષમાં અનેક બની છે કે વિધર્મીઓના હાથે આપણી દીકરીઓને ફસાવવામાં આવે, અને જે દીકરીઓ ફસાય છે અને એના કારણે પછી એમને જે વેઠવું પડે છે અને એની જે તકલીફો સહન કરવી પડે છે, એ ખાલી એમના મા બાપને એકલાને નહીં, પણ સમગ્ર સમાજને આનો આઘાત લાગતો હોય છે.